નમસ્કાર ધોરણ 4ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે ફેબ્રુઆરી મહિનાની અંદર ત્રિમાસિક કસોટી ચાલુ થવા જઈ રહી છે તેમાં અંગ્રેજી વિષયના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો લેક્ચરમાં આપણે જોવાના છીએ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। આપણે આપણા સોલ્યુશનની તે પહેલાં એક નાનકડી વાત, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે અન્ય વિષયના સોલ્યુશનની લિંક પણ મેળવી શકો છો। તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો, કાઉન્સમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલું અ ખાલી જગ્યા લીવ ઇન અ ફોરેસ્ટ તો એમાં આવશે રેબિટ, બીજું અ ફેલ ઓન ધ રેબિટ તો એમાં આવશે લીફ, ત્રીજું છે ધ રેબિટ સેડ ધ ખાલી જગ્યા ઇઝ ફોલિંગ તો સ્કાય, ચોથું ધ ખાલી જગ્યા આસ્ક વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ તો એમાં આવશે લાયન, પાંચમું છે ધ ખાલી જગ્યા વોઝ કાઇન્ડ તો એમાં આવશે સાધુ, છઠ્ઠું ધ સ્કોર્પિયન સ્ટંગ ધ સાધુસ ખાલી જગ્યા ફિગર, સાતમું ઇટ વોઝ ધ સાધુસ નેચર ટુ ખાલી જગ્યા તો એમાં આવશે સેવ, આઠમું છે ઇટ ઇઝ ધ સ્કોર્પિયન્સ નેચર ટુ સ્ટિંગ એટલે કે ડંખ મારવો। ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો છે, આપેલા વાક્યો કોણ બોલે છે તે લખવાનું છે, જેમાં પહેલું ડિયર ફોક્સ રન અવે ફ્રોમ હિયર ધ સ્કાય ઇઝ ફોલિંગ તો આ રેબિટ બોલે છે, બીજું છે વોટ વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ તો એમાં આવશે ધ લાયન બોલે છે, ત્રીજું લેટ્સ રન અવે તો એમાં આવશે ધ ફોક્સ બોલે છે, વાય આર યુ રનિંગ તો એમાં લાયન બોલે છે। પ્રશ્ન નંબર 3, વાક્ય વાંચીને ટ્રુ ઓર ફોલ્સ કરવાનું છે, જેમાં પહેલું સ્કોર્પિયન વોઝ ટેકિંગ બાથ ઇન ધ રિવર તો એમાં આવશે ખોટું, ધ સાધુસ નેચર વોઝ ટુ સેવ તો એમાં આવશે સાચું, ધ સાધુ વોઝ ડ્રોવનિંગ તો એમાં આવશે ખોટું, ચોથું છે ધ સ્કોર્પિયન્સ નેચર ઇઝ ટુ સ્ટિંગ એમાં આવશે સાચું। પ્રશ્ન નંબર 4, કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વિરોધી શબ્દ લખવાના છે, કોલ્ડ તો થશે હોટ, સ્લોનું થશે ફાસ્ટ, બેડનું થશે ગુડ, ન્યૂનું થશે ઓલ્ડ અને સેડનું થશે હેપી। એમના પછી પ્રશ્ન નંબર 5 છે, પરિચ્છેદ વાંચવાનો છે અને એના આન્સર આપવાના છે, જેમાં પહેલું હુ વ્રોટ ધ ડાયરી પેજ તો એમાં આવશે મહેક વ્રોટ ધ ડાયરી પેજ, બીજું હુ મેડ અ હેલ્ધી બ્રેકફાસ્ટ ફોર મહેક તો મહેક્સ મધર મેડ અ હેલ્ધી બ્રેકફાસ્ટ, ત્રીજું ડીડ મહેક હેલ્પ હર મધર તો યસ મહેક હેલ્પ હર મધર, ચોથું વેર ડીડ મહેક ગો એટ 6 PM તો મહેક વેન્ટ ટુ ધ માર્કેટ વિથ હર મધર, પાંચમું છે ડીડ મહેક્સ ફાધર કુક ડિનર યસ મહેક ફાધર્સ કુક ડિનર। પ્રશ્ન નંબર 6, કાઉન્સમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે, તો એમાં પહેલું યુ આર અ ટીચર, ધીસ ઇઝ યોર સ્કૂલ, ડુ યુ લાઇક ઇટ, આઈ એમ રવિ, ધીસ ઇઝ માય બુક, ગીવ ઇટ ટુ મી। પ્રશ્ન નંબર 7 છે, આપેલા એક્શન વર્ડના અંગ્રેજી શબ્દ લખવાના છે, ખરીદવું તો થશે બાય, કાપવું તો થશે કટ, સવારી કરવી તો થશે રાઇડ અને ચડવું તો થશે ક્લાઇમ્બ। એમના પછી પ્રશ્ન નંબર 8 છે, અહીંયા જે ચિત્ર આપેલું છે એમનું વર્ણન કરવાનું છે, તો જુઓ ધીસ ઇઝ પિક્ચર ઓફ બીચ, ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઓન ધ બીચ, there is one ball near the tent, there is a tent on the beach and there is a boy in the tent, there is one dog in the picture, the beach is a perfect place for family vacation। એમના પછી there are 4 trees in the picture, 4 birds are flying in the sky। તો મિત્રો આ હતું સંપૂર્ણ આપણા પેપરનું સોલ્યુશન। થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ। ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આવા જ એક સોલ્યુશન સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।